ભાઈઓ નમસ્કાર, રામ રામ મિત્રો। આજે આપણે આકુલી ગામમાં આવ્યા, જે કોકરેજ તાલુકામાં આવેલું છે। જો બહુ ભલી ભલી ભેંસો છે અને જે તબેલાના જે ઓનર છે દેસાઈ છે કેસરભાઈ રબારી, ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે। એમના પાસે પશુ બહુ ઊંચા ઊંચા છે, અહીંયા પણ તમે જોઈ શકો છો। અને અહીંયા જે લાઈનમાં જે પશુ ઉભા છે બધા ઊંચા દૂધ વાળા 7 થી 11 લીટર વાળી ભેંસો છે સાહેબ। અહીંનું પશુપાલન કેવું છે, કેટલું કેટલું દૂધ છે અને કેવી રીતે પશુપાલન કરે છે, બધું તમને બહુ સારું એવું જાણવા મળશે। તો વિડીયોને તમે અંત સુધી જોજો। આ કેસરભાઈ છે, એમનું ખુદ ફાર્મ છે। જે બેઠા દાદા એ એમના ફાધર છે, આ એમના નાના ભાઈ। તો કેસરભાઈ, તમારી ઉંમર કેટલી પેલા એ જણાવો અમને। 35 વર્ષ। તમે મોટા છો? તમે નાના? તમારી ઉંમર કેટલી? 30 વર્ષ। જમીન કેટલી આપણા પાસે? 7 વીઘા। 7 વીઘા જમીન। એટલે તમારા પાસે પર્સનલ 7 વીઘા છે। આપણા પાસે ટોટલ પશુ કેટલા છે? બધા છે 14। ટોટલ નાના મોટા થઈને 14 પશુ છે। તો ભાઈઓ, આપણે વિડીયોમાં જાણે કે અહીંયા કેવી કેવી ભેંસો છે, કેટલું કેટલું દૂધ છે, શું અહીંયા પશુઓને ખવડાવવામાં આવે છે, પશુપાલન સફળ છે કે નિષ્ફળ, એ પણ આપણે જાણવાનું છે। તો કેસરભાઈ, તમારું પૂરું નામ જણાવી લો પેલા। દેસાઈ કેસરભાઈ મગનભાઈ। દેસાઈ કેસરભાઈ મગનભાઈ રબારી। ગામ તો પ્રોપર આવ્યું આકોલી છે ને? આકોલી માવાસ। કોઈને પણ જે અહીંયા જે પશુ છે બંને ભેંસો જોવા આવવું હોય તો તમે આવી શકો છો। બહુ સારું એવું કાર્ય છે ને દૂધમાં બહુ ઊંચી ભેંસો છે। જોઈ લે તમે, વજન વાળી છે ને બધી રીતે અમને તમે સિંગ ક્વોલિટી આ બધું જોવો, તમે ખુશ થઈ જાઓ। જે આ સાલનો જે હિસાબ થયો ને, કેટલું દૂધ ભરાયું, કોઈ હિસાબ તમે લાવ્યો ડેરીમાં? 9 લાખ જેવું આશરે ભરાયું છે। બધું મિક્સ થઈને એમ ને? 9 લાખ। ગાયો અને ભેંસોનું થઈને ટોટલ તમે 9 લાખનું દૂધ ભરાવ્યું? 9 લાખ। અને ગઈ સાલમાં આપણે કેટલો નફો મળ્યો હતો? પૂણા 2 લાખ। પૂણા 2 લાખ। 1,75,000। 1,75,000। એ ટાઈમે પણ આટલી પશુ હતા કે થોડા વધારે હતા? ઓછા હતા। એ ટાઈમે ઓછા હતા? આ ટાઈમે અત્યારે તમે વધારે? આ સાલ વધારે। કેટલા વધારે? ગાયું વધારી 2 3 ગાયું, 1 ગીર, 2 શંકર। તો આ ફેરે 9 લાખ ગઈ સાલ કરતા થોડું વધારે છે? આ ફેરે કેટલું એમ કે ગઈ સાલ કેટલું ભરાય તમે? 6-7 આસપાસ। 6 થી 7 આસપાસ। હવે સમજી લો કે વધારે દૂધ હોય ને વધારે ભેંસું હોય તો આપણે કઈક હિસાબમાં કઈક ધ્યાન રાખવા બાકી આવે। તમારા પાસે પશુ ઓછા એટલે તમને એમ કે જે આવે આવવાનું છે, ક્યાં ડેરી વાળા ખોટું કરવાનું ને। આ બાજુ આવતા રહો। હવે પેલા તો મેં આ બહુ મસ્ત રૂપાળી ભેંસ જોઈ રહ્યા છે, જે તમે કહો છો કોનું 11 લીટર દૂધ છે? 11 લીટર। વાસ્તવમાં 11 લીટર દૂધ છે આનું? ફૂલ 4 ટાઈમ દોવાની। એમ? વેચવી શકશો તમે? ના, એમ ના, એટલે કીધું 4 ટાઈમ દોવાનું કોઈ કદાચ વેચવું હોય કીધું લઈ લે। જો ભાઈ, બહુ મસ્ત ભેંસ। ક્યાંથી આવી લે? ઘરની જ પાડી છે। ઘરની જ પાડી છે? એની માં બનીની? એની માં બનીની। એની માને કેટલું દૂધ હતું? એની માને 9 લીટર। એની માને 9 લીટર। ઓનો બાપ તમે કોઈ બીજોણ કરાવી દો કે કોઈ પાડો તમે વાપર્યો તો? બીજોણ કરાવી દો। બીજોણ કયું વાપર્યું તમે એમાં? મુરાનો। એમાં તમે મુરાનો વાપર્યો તો? બીજોણ તમે મુરાનો વાપર્યો, પણ જે કેરેક્ટર છે તો બધા બનીને એની માં ક્વોલિટી છે। એટલે બધી એની જે ક્વોલિટી આવી માં ઉપર જ આવી। કારણ કે મુરા આવે ને તો થોડુંક મોઢું પણ લાંબુ આવી જાય ને શિંગડી પાછળ દબાતી જ રહે। પ્લસ એનું જે શરીર છે ને, હવે સમજી લો કે આ 450-500 કિલો છે, એનું શરીર આખું વધી જાય। મુરામાં આવે ને તો 700-800 કિલો થઈ જાય। અત્યારે આપણા પાસે કેટલી ભેંસો દૂધ ઉપર છે હાલની તારીખમાં? દૂધ ઉપર 3 ભેંસો, બીજી ગાભણ। તો કેસરભાઈ, હમણાં તમે થોડુંક એ જણાવો કે જે તમારી જે ભેંસો છે ને, કેટલા મહિનાની ગાભણ છે? 7 મહિનાની। 7 મહિના ઉપર પ્લસ ની જ છે બધી? 7-7.5 મહિના। હવે જે ગાભણ છે, સમજી લો કે આ ગાભણ છે હાલમાં? હા, ગાભણ 7 મહિના। આ કેટલા મહિના? 7 મહિના ગાભણ છે। આ રીએ એ 7.5। એ 7.5। આમાં દૂધ કેટલું છે હાલમાં? હાલ 6 લીટર। હાલમાં 6 લીટર। 7.5 મહિના ગાભણ છે છતાં પણ 6 લીટર દૂધ આપે, એટલે આખા દિવસનું 12 લીટર। અને સૌથી વધારે કેટલું આપે? 11 લીટર। સાચું કહેજો। 11 લીટર। 11 લીટર ટાઈમનું? દિવસનું 22 લીટર। તો મિત્રો, આનો રેકોર્ડ બહુ ઊંચો થાય છે। હવે જો એનું શરીર છે ને એક મધ્યમ છે, પણ આપણે ઘણા બધા એવા વિડીયોમાં કહેતા હશો કે બંનીમાં તમારે સમજી લો કે જે દૂધારું ભેંસ હોય ને એનું મોઢું ને એકદમ પતલું હોય, એકદમ પતલું, ને એની ગરદન પતલી હોય ને એનું દૂધ વધારે હોય છે। એ તો લાઈવ એક્ઝામ્પલ બધાને ખબર જ હશે। અને હાલની તારીખમાં 7 મહિનાનો વીઆર છે છતાં પણ 6 લીટર દૂધ છે ટાઈમનું, દિવસનું 12 લીટર। થોડું કામ ફેરવો એને। હવે 11 લીટર દૂધ છે એટલે જોઈ લો તમે, અત્યારે સમજી લો કે બહુ સારું એવું બાવલું છે। 7 મહિનાનો વીઆર છતાં પણ બાવલું બહુ સારું છે। એનો સ્ટ્રક્ચર પણ બહુ મજબૂત છે, અને જે રૂપ કહેવાય ને સાહેબ, બહુ ભલું રૂપ છે, જોઈ લો। હવે ભેંસની દૂધ ક્ષમતા દૈનિક 22 લીટર છે પીકમાં, અને લાસ્ટ મુક્તિ વખતે પણ 5 લીટર દૂધ હશે। તો જે જોવા વાળા જે મિત્રો છે ને, એમને ખાસ વિનંતી છે કે આ બંને ભેંસની કિંમત શું કહેવાય,
આ બંને ભેંસની કિંમત શું કહેવાય તમે કોમેન્ટમાં જણાવજો કે બંનેના શોખીન કેવા છે ને કેટલું જાણે છે એ પણ અમને ખબર પડે. હવે અહીંયા પણ તમે જુઓ બહુ સારી અને બહુ નસલવાળી અને એની જે મિલ્ક વેન છે એની જે દૂધની જે નસો છે ને સાહેબ જો બહુ વળાંકવાળી છે. આપણે 7 મહિના ઉપરનો વિયાર છે ને 7.5. આ 7.5 મહિનાનો વિયાર છે. ખાલી મોઢું આમ આ બાજુ ફેરવો. જો એનું તમે રૂપ જોઈ લો બહુ સારી રૂપાળી છે. અને ક્યાંથી આવેલી આ સાહેબ? ઓયની જ નસલની પણ બનીના પાડાની. બનીના પાડાની. એટલે એની માં બની હતી કે મેહાણી હતી? બની. એની માં પણ બની હતી. બહુ સારી છે અને બહુ ભલી છે. તમે બોધી નાખો તો ખુલ્લાનું કોઈ સિસ્ટમ બિસ્ટમ બનાવો તો સારું રહે. વાડો બનાવી દઈએ ને હવે. કયું અહીંયા જ બનાવો? અહીંયા પછી ઉકળો જે તમે ઉકળો કઢાવી ક્યાં રાખશો? પાછળ જતો રહે. ઉકળો પાછળ. તો તમારે અહીંયા મૂલ ઇંગલ વાળું બધું સિસ્ટમ બનાવી દીધું ને? પાઇપ મારી દેવાની. પાઇપ વાળી બનાવે એમ ને? કારણ કે શું જેટલું પશુ ફ્રી માઇન્ડ થી રહે ને ખુલ્લું રહે એટલું એમ કે દૂધ બૂધ આતે બધી રીતે વિકાસ સારો થાય. ફેરો એમ ને? કેમ છો બાકો મજામાં? હા મજામાં ભાઈ. શું નામ પડે બા આપણું આખું? મગનભાઈ. મગનભાઈ. હા મગનભાઈ વીરપુરભાઈ. બા છોકરા તો તમારા પગે પગે હેડેરા છે રેડી પશુપાલનમાં. કારણ કે જેનો બાપ શિક્ષક હોય તો એના જે છોકરા હોય ને એને એમ થાય કે લાવો કે સારી મોટી સિટી ભણાવવા માટે લઈ જાય. તમે એક પશુપાલક છો, દેહી છો, માલધારી છો, માલ રાખો છો એટલે તમે છોકરાને કહો ભાઈ કે પશુપાલન કરો એટલે સારું રહે. તમને એમ કેવું લાગે કે શું કહેવા અમે જેવે તેવે પાડે જો બે ઠાલીને કબૂલવા પણ દવરાવ જ નહીં. તું ના પડવા દે. હા પોસ ગૌ જવું પડે કબૂલવા. બંને પાડો એ જ લઈને જાવ એમ? હા મારું આ તો બા તમે બહુ મોટો સવાલ કર્યો. બહુ મોટું જાણવા મળ્યો. તમે બેહો અહીંયા બેહો. હવે બા સમજી લો કે હવે ભેંસેમાં સારી ભેં બનાવવા માટે પાડો જરૂર છે. સારો પાડો જોવે. હા ધારો કે કોઈ ભેં હોય ને એમાં ખરાબ પાડો વાપર્યો તો શું થાય એમાં? એનું ખરાબ બચ્ચું ખરાબ આવે એમ. એનું સારું ના આવે. તમારા પાસે ભેંસો છે પાડો તમારા પાસે નહીં હોય ને? હશે. પાડો છે મોટો મોટો પાડો? મોટો પાડો પેલા બોરે એમ હોય. પછી તમે કેટલા સુધી જો આમ કોઈ ભેંસો ગરમી આવે તો કેટલા સુધી તમે ભેંસન લઈને ગયેલા? અમે લગભગ 25 કિલોમીટર 2000 ભાડું થાય તો ચાલે એમ. હા ભાડું 2000 ભેંસ લઈને પાડે હારે પાડે આવું. ભલે પેલો 500 લે 1000 લે તો આલજો. ક્યાં ગયેલા તમે? કયા ગામ ગયેલા? અમે જો રવિયાણા ગયેલા. હા ઊંડ ગયેલા. ભાભર પાસે ઊંડ એટલે કાકોર ગયેલા. બલદેવ લલુભાઈ ગયેલા? ઉસરપી? હા ઉસરપી એ ગયેલા. બલદેવ લલુભાઈ. હા એમ. હા ખૂબ સારું હો બા. પશુપાલન કેવું સારું છે? હા જબર રે એમ. અને પછી શેખલા તો ભાઈ મોહન પાસે ગયેલા. મોહન જોગા. હા એના હા ના શેખલા એના પાસે બહુ પાડો તો એ 2 વખત ગયેલો. એમ. હા આની અંદર શું છે હાલની બનાસ ખોળ છે. બનાસ ખોળ છે એમ? ખોળ આવે છે સ્પેશિયલ વાળો? બનાસ ડેરી બનાવે ને એમ. ક્યાં છે એનો રો મટીરિયલ છે? હા રે ને. હવે આપણે બનાસ ડેરીમાં રહેતા પણ આપણને આ ખબર નથી કે બનાસ ડેરી આવું ખોળ પણ બનાવે છે. તમે જોઈ શકો તો આરી શું આવતું છે આમાં? મકાઈની પાપડી કે છે બનાસ. મકાઈની પાપડી એટલે વાસ્તવમાં મકાઈની પાપડી જ છે. અને સાગરદોણ આપવાના. અને સાગરદોણ પણ તમે વાપરો. એ સાગરદોણ કે બનાસ દોણ અંદર પડ્યું. તો એક આરી ખોળ અને બનાસ દોણ આ બે તમે વસ્તુ હુચલ મિક્સ કરીને મૂકી દેવાનું. બીજું તો તમે થોડા ઘણો સૂકું હુચલ બુચલા ઘઉં આ તે બધું લેતા આવજો કોણ પૂછું કોઈ. તો આર્યું તમે કેટલું લો? આર્યું એક ભેંસ ને 2 કિલો. આ 2 કિલો એક પશુ ને. અને દોણ કેટલું લો? 2 કિલો. દોણ 2 કિલો ટોટલ 4 કિલો. થોડો ઘણો તમે વજન કરવા માટે આરી ઘઉં નું પૂછું લેતા આવજો. બીજું કોઈ પાપડી કોઈ વાપરો ખરો? પાપડી કોઈ ચીજ નહીં. પાપડી નથી વાપરતા? વાસ્તવમાં વાપરતા નથી? બિલકુલ નહીં. ફેટ કેટલા આવે? ફેટ આવે 650 7. એમ. પાપડી વાપરો કદાચ તમને ફેટ વધી જાય. એ વાત સાચી. પેલી વસ્તુ છે ને. અને જો સૌથી વધારે તમારે ફેટ લેવો હોય ને પાપડી કરતા પણ વધારે ફેટ લેવો હોય ને તો કપાસને દાણા આવે ને દાણા તિરુપતિ તેલ ચારો તો ફેટ ફૂલ આવે. તેલ પશુઓને ડાયરેક્ટ તેલ આપવાથી નુકસાન કરે એના કરતા દાણા આપો સારા. દાણા બાફીને તમે 50 ગ્રામ પડતા કરો ને કન્સિસ્ટન્સી 50 ગ્રામ લો તો સારું રહે. તો સમજી લો કે હવે 10 લીટર જે આપણે જે ભેંસરી 11 લીટર વાળી ટાઈમનું 11 લીટર દૂધ આપે જયારે 11 લીટર દૂધ આપતું ત્યારે તમે કેટલું મેળવા આવ્યું? એને 4 જ કિલો પણ તેલ સાથે ગોળ બધું આપવું પડે. બધું તેલ બધું મિક્સ મિક્સ તેલ પણ અલગથી આપો છે? હા મિક્સ ફણમાં હુંહર કરીને મૂકી દેવાનું. એમ. ઘવાનું ભડકું છે તાજા વિયારમાં. એવું તમે વાપરો ને. આ જો દોણ દોઈ લો ભાઈ. આ બનાસદાન આર્યું મિક્સ કરે છે. આ પાછળથી કરે એને પલાળતા નથી.
અને એ જે આપણે જે ખોળો તો એ પલાળવો પડે કે એ પલાળો એ ડાયરેક્ટ પલાળી દેવાનો કેટલો ટાઈમ રાખો તો પલાળી 2 કલાક 2 કલાક એમ ને હમ. આપણે આ ભેંસ જોઈ લીધી હતી આ જોઈ લીધી હતી આપણે આનું કેટલું દૂધ કીધું તમે આનું 8 લીટર આનું 8 લીટર હમ. આનું 8 લીટર દૂધ છે જોઈ લો હવે આ પણ બહુ સારી અને એનો વજન છે સાહેબ અને જે ઊંચાઈ છે એ મધ્યમ છે પણ દૂધમાં બહુ ભલી છે જો અને એની જે ક્વોલિટી છે સાહેબ આને એક આપણે જૂની લાઈન કહો બધા ગામોમાં આવી અમુક ભેંસો જોવા મળે તમને ઘણા બધા મિત્રો સમજી લો કે હવે ઘણા બધા ગામોમાં જે પશુપાલક હોય સામાન્ય પશુપાલક એને ખબર ના હોય કે આ બની છે અને અમારા કેસરભાઈ જેવા હમદણ હોય ને એ 70-80 લઈને આવતા રહે પછી કોઈ ટ્રીટમેન્ટ કરે પછી એ કહે કે અમે 1,40,000 1,60,000 વેચી જે નથી ખબર હોતી અમુક પશુપાલકોને સાચું છે. કેટલું દૂધ છે આનું 10 લીટર પીકમાં 10 લીટર દૂધ આપે 2 ટાઈમ નું 10 એટલે 20 લીટર. 20 લીટર સાંજ સવારનું 20 લીટર વેતર કયું છે આનું વેતર ત્રીજું વેતર હમ. કેટલા ટાઈમથી આપણે દોવો છે અહીંયા બીજું વેતર બારે લાવી હતી બારે ક્યાંથી લાવી હતી પહેલી હાથમાં ખોડાથી ખોડા ગામમાં લાવી હતી કોના પાસે લાવી હતી દેવજીભાઈ માસ્ટર દેવજીભાઈ માસ્ટર પાસે લાવી હતી એમ ને શું ભાવ પડતી પહેલી હાથમાં સાહેબ પહેલી હાથમાં 75,000 લઈ 75,000 દેવજીભાઈ એમ પશુપાલનમાં બહુ બહુ સારું કાર્ય કર્યું છે અને એ પણ એમ હોશિયાર છે જે ભેંસો છે અહીંયા પાસે સારી છે પણ વાસ્તવમાં જે લાઈ છે એ બધી માપના કિંમત મળે એટલે શિક્ષક હોવા છતાં પણ બહુ સારું એમનું કાર્ય છે હાલમાં ગાભણ કેટલા મહિનાની છે ગાભણ 10 દિવસની કાચી છે 10 દિવસની કાચી દૂધ નીકળવાનું બંધ કરી દીધું બંધ પીકમાં 20 લીટર 20 લાસ્ટમાં તમે મૂકતા વખતે કેટલું હતું 4.5 લીટર 4.5-5 લીટર તો આનો પણ 4 થી 5 હજાર એનો રેકોર્ડ થાય સાહેબ તો ઓછો ના કહેવાય આ બધી બાખડ છે આ મહિનાની કાચી આ મહિનાની કાચી દુવાનું બની શકશે બંધ મૂક્યાને 5-6 દિવસ છે જો સાહેબ 9 લીટર દૂધ આપે છે બહુ સારી ભેંસ છે ભાભર જંગલ થી લાવી હતી ગઈ સાલ ભાભર થી લાવી હતી બરવાળા ખરું કે નહીં ચૌધરી ની છે બરવાળા એમ ભાભર પાસે ના સારી અને કેરેક્ટર પણ બની નથી કોઈ કોપી નથી ભેંસમાં નસું બસું બધી રીતે સારી સમજી લો કે હવે અત્યારે જે એનું જે ડ્રાય ઉપર છે એટલે ખબર ના પડે હવે અહીંયા જોવો સાહેબ બહુ નાની પાડી ગાભણ છે ને હરી 7 મહિનાની ગાભણ ખરેખર એની ઉંમર તમને નહીં લાગતું કે ઉંમર એની થોડીક હજી પરિપક્વ નથી તમે ગાભણ કઈ છીએ થઈ ગઈ આવી હતી એટલે એમ એટલે પાડો ભેગો હતો ને થઈ ગઈ હા પાડો પહેલી જોટી છે અને બહુ રૂપાળી છે જોઈ લો તમે બહુ ભલી છે એની સિંગની ગોળાઈ આ તે બધી રીતે તૈયાર થશે તમે કહેશો કે ના વસ્તુ બની છે બહુ રૂપાળીની બહુ સુંદરતા વાળી ભેંસ છે જોઈ લો અદભુત અને સિંગ એકદમ ગોળ મારી દીધી અત્યારથી એનો લુક આખો અલગ લાગો બની ટાઈપ ક્વોલિટી રાખી ક્વોલિટી સારી છે બહુ સારી એમ તૈયાર થશે ને તારે જબરી થાય આની માં કઈ છે એની માં બીજા નંબરમાં વાળી રહી ને 8 લીટર વાળી 8 લીટર વાળી ચારામાં તો તમે નેપિયર વાવ્યું છે જોઈ લો ભાઈ રજકો નેપિયર ને રજકો જો રજકો તો અત્યારે બહુ ઓછો જોવા મળે કારણ કે પશુઓ માટે સૌથી ઉત્તમમાં ઉત્તમ જે ખોરાક કહેવાય ને રજકો જેને આપણે અંગ્રેજીમાં આલ્ફા કહે અને હિન્દીમાં રિઝકા કહે અને એની અંદર જે પ્રોટીનની માત્રા આવે સૌથી વધારે આવે પહેલો નંબર રજકો બીજો નંબર મકઈ અને ત્રીજો નંબર આવે એરી નેપિયર જે તમે સામે જોઈ શકો છો પછી રજકા બાજરી લાગી જાય ને ઉનાળા હવે અત્યારે તો શું છે અત્યારે બોલબાલા નેપિયર ની વધારે કારણ કે 365 દિવસ ગમે તારે તમે ચાલુ એટલે કુદાળ તમારે એમ કે બેજાતું લાવવું ના પડે એક ટાઈમ એવો કે તમારા પાસે સૂકો ચારો કોઈ પૂળા બુળા લાવે ને તો એ ભરપાઈ કરી નાખે એ પણ પશુપાલક જયારે પાડો ઘરે તૈયાર કરતો હોય ને તો એની અંદર સારા ગુણ હોય ને તારે તૈયાર કરે અત્યારે સમજી લો કે આ એક બીજ છે નસલ છે આ બીજ થકી જે આવનાર જે પશુઓ થશે એ તૈયાર થશે અત્યારે થોડોક તમને ડૂબળો લાગે છે પણ જયારે પશુઓને આ નેચરલી ગાભણ કરવાનો ત્યારે ડૂબળો પાડો એ જ પણ સારો રહે કારણ કે વધારે વજન વાળો કરે ને એ બીજન માટે ગોમ આવે બાકી આ વધારે વજન વધી પશુઓ માટે માઉન્ટ ના કરી શકે માઉન્ટ ના કરી સિંગલ હારો હા સિંગલ મીડિયમ હારો અને શું કહે પાછળ જે સેવા કરવી થઈ જાય ઉંમર કેટલી થઈ આ પાડાની ઉંમર 13-14 મહિનાનો 13 થી 14 મહિના એમ ને 13 થી 14 મહિના આનો બાપ કયો છે ઘરનો છે કોઈ બીજો આજ નસલનો ભૂરો હતો આજ નસલનો ભૂરો એનો જે બાપ હતો ક્યાંથી આવેલો હતો કચ્છ બાજુ પ્રોપર કચ્છમાંથી બંનીમાંથી કોઈ કચ્છ બાજુ ભુજ બધા નખી ભુજ આજુબાજુનો ભુજ આજુબાજુ એની માં દૂધમાં કેવી હતી દૂધમાં 8 લીટર ઉભી ને બીજા નંબરમાં રહી એની માં છે આ પાડાની માં પાડાની માં આ જે આ પાડો પાડાની માં બીજા નંબરમાં જોઈ 8 લીટર
જે તમે જે પાડો જોયો ને હમ. એ પાડાની માની વાત કરું. જે ભુજમાં તમે લાવી હતી ને પાડો, હા પાડાની માં, જે મોટા પાડાની માં, ઓનો જે બાપ છે એની માં, એની માને 10-11 લીટર 10 લીટર. હમ. એટલે આ કોઈ તબેલા ઉપર બોધેલી હતી કે કોઈ જંગલમાં ચરવા વાળી હતી? સંધીબાઈ લાવ્યો હતો એમ ભુજમાંથી લાયા હતા એમ? એટલે ભેંસ લાયા હતા, પાડો લાયા હતા? પાડો લાવ્યા હતા. વાયા ભાઈ લાવ્યો, ભાઈ પાસે થપી લાવ્યો. પાડો કેટલા છે ઉંમરનો હતો? ઉંમરમાં 3 વર્ષનો. 3 વર્ષનો પાડો હતો. 3 વર્ષ. તમે કેટલા વર્ષ રાખ્યો અહીંયા? અમે 2 વર્ષ. 2 વર્ષ રાખ્યો પછી તમે વેચી માર્યો? હા, વેચી. એના કોઈ બચ્ચા કોઈ દૂધ ઉપર આયેલા કોઈ ના, હવે તમારા આવશે. પાસે કે બીજો કોઈ પાસે? હવે આવશે. એમ રૂપમાં કેવો હતો? સારો હતો? આ ક્વોલિટી, આ રીડ નસલ, આ ટાઈમ નો હતો? આ ટાઈપ, અને શાકડા બેગડા બધી રીતે આ ટાઈપ. આ ટાઈમ એમ ને? જો મિત્રો આ પાડામાં કોઈ ખોબી નથી. એને હાઈટ અને એની લંબાઈ અને એને મોઢાની સુંદરતા તમે જોઈ લો. અત્યારે તમને ખબર નહીં પડે કે એની જે નાકની જે ખોબીરી એ પણ બેઠેલી છે, એની જે ગુદડી એ પણ બહુ સારી એવી છે. એના શિંગડા પણ અત્યારથી ગોળાઈ લઈ રહ્યા છે. ટેસ્ટિકલ પણ બહુ સમાનાંતરે છે. થોડોક ડૂબળો છે, બાકી નસલ ને રૂપની ક્વોલિટી અને દૂધ બધી રીતે પરફેક્ટ છે, કારણ કે એની માં પણ અહીંયા ઊભી છે. હવે આ સાહેબ તમે કયો હળદવા લાયા છે કે ઘરના છે? ઘરની છે પાડ્યું એમ? ગઈ સાલની હારી છે. હમ. પેલી બધી ગાભણ છે. એ બધી આ ગાભણ છે એમ ગાભણ ને? છે. આ અડધવી આપેલ હતી, પાછી આવી છે. એ હળદવી હતી એમ ને? પાછી એટલે ડૂબળી રહી છે, કઈ લાઈ દે પાછી કોઈ આવી. આપેલી હતી? ના, પાછી આવી છે. આપણે અત્યારથી બહુ સારી એવી દેખાઈ રહી છે. જો એની સિંગ ક્વોલિટી આ તે બધી રીતે સારી છે અને બહુ ભલી છે. આપણે ચારો બારો કેટલો ટાઈમ આપો છો? 2 ટાઈમ. 2 ટાઈમ? 2 ટાઈમ. લીલો ચારો, સૂકો ચારો, જે આપણે જે સિસ્ટમ રહી સવારના 7 વાગે સૂકો ચારો આપવાનો, સવારમાં 7 વાગે, 10 વાગે લીલો આપવાનો, કાલના 10 વાગે લીલો ફેર આપવાનો. હાંજે બાંજે કઈ નહીં. ખોણ દોઈને મૂકીને દોઈ લેવાની. એક જ ટાઈમ? એક જ ટાઈમ. 7 વાગે આવે ને સૂકો ચારો, પછી 10 વાગે લીલું લાગી જાય. સવારમાં કેટલા વાગે? સવારમાં 7 થી 7:30 સૂકો ચારો આવે. સવારમાં વહેલો દિવસે ઉગતા તમે સૂકો સૂકો ચારો આવે. પછી લીલો ચારો કેટલા વાગે? 10 વાગે. 10 વાગે લીલો ચારો. પછી હાંજે કઈ નહીં, ખાણ જ લગાવવાનું. એટલે મૂળ એ જ કહું છું હું તમને કે જે આપો તમે, જે સૂકો ચારો આતે જે મોસ્ટ ઓફ વધારે પડતો જે આપો સવારમાં પૂરું કરી જાઓ. ફૂલ પદે ખાલી લીલું પણ ફૂલ આપી દેવાનું. એમ? 10 વાગે એક ને એક એમ ગમેણ પેક કરવાની. અડધું ખાઈને પાણી પીધા પછી બપોરે ફેર લાગી જાય ખાવા, પણ આપણે નાખવા નહીં જવાનું. જે પશુપાલન કરતા હોય એમને ખાસ અનુરોધ છે કે તમારે કમ સે કમ ગાયને બચાવવી હોય ને તો 1-2 ગાયો તો તમારે કિલ્લે બોધવી પડશે. 11 મહિનાની ગાભણ થઈ હતી એમ? અને 20 મહિને વીણી. હો, 11 મહિને ગાભણ થઈ ગઈ, 20 મહિને વી ગઈ. 20 મહિને વીએ ગઈ. હા. ક્યાંથી આવી હતી હારી? સુરત થી બચ્ચું લાવ્યું હતું. સુરત થી લાવી હતી? બચ્ચું. પેટમાં આમ કે સેવા માટે આપી? સેવા માટે. સેવા માટે. કેટલું દૂધ આપ્યું વેલા વિતર માં? 5 લીટર. 5 લીટર એમ ને? 5 લીટર. બચ્ચું એર્યું છે? આ સામે ઉભો એનો આખલો જે સામે ઉભ્યું ને એ જ એનું બચ્ચું છે. વીણે સમય કેટલો થયો? સમય 5 મહિના. વીણે 5 મહિના. ગાભણ હશે ને? 3 મહિનાની. 3 મહિનાનું ગાભણ છે. કયા આખલાથી કોઈ બિદ્દોન ગીરનું મૂકે આવ્યું? ગીરનું. હાલમાં દૂધ ખરું? હાલમાં દૂધ 4 લીટર. 4 લીટર એમ ને? તો લોબા સમય સુધી આપ્યું? આપ્યું. 5 લીટર દૂધ આપ્યું. કાપ્યું નથી. સારું આપી દેવાય. ઉંમર નાની છે હા. એટલે દૂધ માપી આપ્યું કે 7-8 લીટર દૂધ આપે. તમારે કોઈ પશુ વધારવાનું એવું કોઈ પ્લાનિંગ ખરું? હા, ખરો. એમ વેચાતા લાવવા છે કે વેચાતા જ લાવવો પડે, અને ઘરના પણ ઉછેર થાય ને. વર્ષી 2-4 પાડી બને. સમજી લો કે જે વરાળો હોય ફૂલ વરસાદમાં તમે જે બધે પશુ રે ક્યાં બધો ખુલ્લામાં રે, હા. પછી બીજી દોવા વાળી તબેલામાં લાગે. બીજી 24 કલાક ખુલ્લામાં એમ? થોડુંક એવું લંબાઈ નાખો આ બાજુ. નવો બનાવો ને હવે. એમ? ચાલુ કામકાજ છે. પશુપાલન કેવું લાગ્યું તમને? સારું. શું મેસેજ આપવા પડે બીજાને ટ્રીટમેન્ટ થી ખોરાક હાલે તો બધું સારું જ છે, એમ? પણ ટાઈમ ના હાલે તો પછી નથી જ સારું. ના, એટલે બધા અમુક જે કહેતા હોય છે કે પશુપાલનમાં પોડલા વધે છે. ના, બધું વધે. એક પગાર જાય ને એક વધે. એક જાય ને એક વધે. એક તો ખર્ચામાં કાઢો તો એટલે ઓવરઓલ આપણે જુઓ કે સવારનું દૂધ ખર્ચામાં જાય, હોજનું વધે. કેટલું અત્યારે જયારે તાજો વિયાર હોય ને તારે કેટલું દૂધ થાય? 6 લીટર જેવું થતું છે ગાયો સાથે. આખા દિવસનું? આખા દિવસનું 6 લીટર પીકમાં, જયારે આખા બધા વિયાર ભેગા હોય તો કેટલાનું થાય આખા દિવસનું? આખા દિવસનું ગણી નાખો 50, 55, 60 ની રેન્જ રે લીટર ભાવે. ભાવ તમે કહો છો કે 50, 55 એટલે 55 એટલે 5, 5.5 રન થાય.
5,000 ઉપર જ ગણી ને ઉપર એટલે ગણી 2,000-2,500 તમે કોઈ મુજબ વધે. હા. અત્યારે કેટલું દૂધ છે હાલની તારીખમાં? અત્યારે 40 લીટર સોજ સવારનું છે બંને આખા દિવસનું આખા ચાલે. દિવસનું 40. કેટલાની ઇન્કમ થાય હાલની તારીખમાં? હાલની થાય 2,000-2,500 આજુબાજુ. 2,000-2,500 હમ. એટલે અંદાજિત મહિને હાલની તારીખમાં પણ 30,000 વધે. હા વધે 65,000 થાય. એટલે 20,000 કે 25,000 કે 30,000 એવું આપણે હવે ક્યાં કે એમ પાકા હિસાબ કોઈને આપવા ના 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 પણ એટલું મૂલ્ય 25,000 35,000 થાય આજુબાજુ 15 દિવસ. 15 દિવસ હમ. મહિને 70,000 રૂપિયા બિલ બને. સારું લો વિડીયો આપણો લંબો થઈ ગયો છે હમ. એટલે અહીંયા આ વિડીયોનું સમાપન કરીએ. ખૂબ સારી એવી જાણકારી આપી અને આશા કરે કે તમે ખૂબ સારા એવા પશુ લાવો અને ખૂબ વધારો ખૂબ ઉન્નતિ કરો મિનિટ ચાલો જીનલ એવી અમારી ઉન્નતિ છે. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતા. હા.